હાલો હલો. પ્રમુખ સાહેબ, રામ રામ. મુકેશ રાજપરા બોલું. હા મુકેશભાઈ, બોલો બોલો. કેમ છો? મજામાં? હા મજા મજા. હવે આજે એક બે ખેડૂતની ફરિયાદ હતી નાની, એટલે તમારી જાણ ખાતર તમને ફોન કર્યો શું હતું ભાઈ? કેવું કે ઓલે હથ્થું વ્યવહાર કરે છે ને, જે હરાજીમાં સોયાબીન 850 વેચાણા અને હથ્થું વ્યવહારમાં 750 થોડીક લૂંટ કરી. હા હા. એટલે બીજું કઈ કરવા કરતા મેં કીધું અરવિંદભાઈ પહેલા સીધો પ્રમુખને ફોન કરી દો કે આ જરીક જોડો, હથ્થું વ્યવહાર બિલકુલ બંધ કરાવી દો. એ મને આ ભાઈ નો ફોન આવ્યો હતો. હું તો આજ કામ જ નથી આવ્યો દસ્તા હા હા ભાઈ જગજીભાઈ નો. એટલે એમાં એટલે મેં પછી કરતા સેક્રેટરીની વાત કરી. તો આપણે કોઈ નાના બાચકા બે ચાર લઈ કોક આવતું હોય ને એ આપણે જાહેર હરાજી વેચી બરાબર. બાકી તો આપણે પાલમાં જ. અને પાલ કોઈ રાતે લઈને આવ્યું હોય તો એ પછી વાહન વાળા ઉતાવળ કરતા હોય, કોઈ ઢગલો કર્યો હોય હા એવું પહેલેથી હતું ને. એટલે બીજો પાલ કાલથી શરૂઆત કરી આપણે. હા હા પણ એટલે એ કાલથી કોઈ વસ્તુ નહીં બને. આજે એક બે વસ્તુ એ બની છે ને હા એ નહીં બની. બરાબર. ઓકે, થોડુંક કેવરાઈ દો ને, કડક કરી દો ને. હો ના એમાં અહીંયા આપણે તમે મુકેશભાઈ બધું જાણો છો, બધું પારદર્શક જ ના હોય. ના, ઓકે થાય એટલે કોઈ ઇસ્યુ ન થાય એટલે જ આપણે અંગત ક્યારે ફોન કર્યો હોય. બીજું ક્યાં 850 ને ક્યાં 750 એટલે ડિફરન્સ હો નો આવે છે. ના 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 ના, એ તો એ વસ્તુ ન બને કાલથી કોઈ વસ્તુ. મારા કાને વાત આવી ગઈ છે. ઓકે ઓકે.